અમદાવાદમાં ગ્લોબલ એસોસિએશન ફોર કોર્પોરેટ સર્વિસીસના ગુજરાત ચેપ્ટર દ્વારા ફ્યુચર ઓફ વર્કપ્લેસ સસ્ટેનેબિલિટી અને એઆઈ વિષય પર ભવ્ય નોલેજ કોન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું। આ ખાસ સંમેલનમાં ઉદ્યોગ વ્યવસાયિકો, વ્યવસાયિક નેતાઓ અને અનેક ઇનોવેટર્સે એકસાથે મંચ પર એકત્રિત થયા હતા અને ભાગીદારી નોંધાવી। કોન્ક્લેવ દરમિયાન ઝડપથી વિકાસતા કાર્યસ્થળ અને વૈશ્વિક વ્યવસાયિક વાતાવરણમાં સંસ્થાઓ અને વ્યક્તિઓ કેવી રીતે વિકાસ કરી શકે તે અંગે ગહન ચર્ચાઓ કરવામાં આવી હતી। કોન્ક્લેવમાં સપ્લાય ચેન અને ઉર્જા જેવા મહત્વના ઉદ્યોગો પર ચાલી રહેલા ભૂરાજકીય સંઘર્ષોની અસર અંગે નિષ્ણાતોએ મંતવ્યો રજૂ કર્યા। સાથોસાથ વર્તમાન પરિસ્થિતિમાં નેટ ઝીરો ટકાઉપણું લક્ષ્ય પ્રાપ્ત કરવાની શક્યતાઓ અને તેની સામે રહેલા પડકારો વિશે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। ये एआई जिन लोगों ने एम्ब्रेस कर लिया, एक तो उनकी तनख्वाह बढ़ेगी, उनकी डिमांड बढ़ रही है और आज की तारीख में जो भी एआई एनेबल्ड टैलेंट है उसको जो नॉन एआई एनेबल्ड टैलेंट है उससे कहीं गुना ज़्यादा तनख्वाह भी मिल रही है और उसकी डिमांड भी ज़्यादा है। एआई के आने से मुझे ऐसा लगता है कि इसमें नौकरियों का इजाफा होगा, लोगों की तनख्वाहें बढ़ेंगी, प्रोवाइडेड दे आर विलिंग टू एम्ब्रेस इट। जो लोग नहीं एम्ब्रेस करेंगे वो शायद पीछे छूट जाएंगे। આજની ઇવેન્ટ અમારી એક એવા સબ્જેક્ટ પર છે જે અત્યારે બહુ જ ચર્ચામાં છે, વિચ ઇઝ એઆઈ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, પ્લસ હાઉ ડુ વી વર્ક ઓન આર વર્ક સ્પેસ, એટલે વર્ક સ્પેસને કેવી રીતે વધારે ફ્યુચરમાં એમાંથી તમને શું શીખવાનું છે આની પાસેથી, અને તમારી ફ્યુચર વર્ક સ્પેસ કેવી હશે કે કેવી હોઈ શકે, તમને શું ચેલેન્જીસ આવે જેને તમે કેવી રીતે મિટિગેટ કરી શકો, એના વિશે છે આ ચર્ચા આજે।